ગુડ મોર્નિંગ. સિટ ડાઉન. અદબ વાળી દાવ. હાલો હવે એકડા બોલો. યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં? તો નવા વિડીયોની અંદર ફરીવાર તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. તો અત્યારમાં વાગી જશે સવારના 6 અને હું એને 5:30 ઊભો થયો હતો આજે. અને ડ્રાઇવિંગ સ્કૂલમાં એને 6 વાગે આવવાનું હોય ને તો સવારમાં ત્યાંથી અહીંયા પહોંચીને એટલે બહુ મોડું થઈ જાય. અને 15 મિનિટ ઉપરનો રસ્તો છે અને ત્યાંથી એને સવારમાં ભાવનગર ભાઈ એટલી બધી ટાઈટ પડે ને અત્યારમાં તો અહીંયા પૈગંધ આખો ઠરી ગયો છું. અને આજે છે ને 6 વાગ્યાને બદલે છે ને થોડુંક મોડું હતું એટલે 6 વાગે ડ્રાઇવિંગ હતી પણ હજી હવા સર છે હજી આવ્યો નથી એવું છે. તો વાંધો નહીં, વ્લોગમાં કન્ટિન્યુ બિના તો મજા આવશે. ને આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યો ને તો લાઈક કરવાનું ભૂલતા નહીં. થઈ ગયા છે અત્યારે 7:30 ને આપણે છે ને 2-3 રાઉન્ડ અત્યારે એને કમ્પ્લીટ થઈ ગયા છે. ને હવે પછી આ રાઉન્ડ છે ને 8:30 છે. તો 1 કલાક સુધીને આપણે એક આટો મારતા આવીએ કારણ કે 8:30 બીજો રાઉન્ડ છે તો કલાક સુધી ને એક ફ્રેશ થતા આવીએ. અત્યારે હું આવી ગયું છું જીમમાં કારણ કે છે ને અહીંયા પીજી ભાઈ ના થાકીને બેસી ગયા છે. આમ જો ચારી રામ બોડી બનાવી કાંઈ ઘટે નહીં હવાર આ કરવા છે ને હવારમાં જીમ થાય ને અરે તાકાત મળે ને બીજી વાત કે એને હવારમાં ટાઈટ ઉડી જાય હારી પીટી આવું બધી થાય. હા જો વિચાર એને આવું ગરમી થઈ જાય કારણ કે એમાં બોળ વાળું જ કામ છે એમ જો તમે. અને એને અત્યારે 8 વાગી જશે અને 8:30 આપણે એને બહુ જવાનું છે. હવે થોડીક વાર પછી નીકળી પાછા ડ્રાઇવિંગ ઉપર. તો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છીએ આપણી ફરી વખત ડ્રાઇવિંગ ઉપર. અને અત્યારે જાહેરને આપણે શીખવાનું છે ઢાળમાં ચડાવતા કે ઢાળ ઉપર હોય તો કઈ રીતની ગાડી બેલેન્સ કરવાની એ ટાઈપનું છે બધું. અને થોડુંક સર્કલમાં એમાં ટ્રાફિકમાં કઈ રીતનું જજમેન્ટ આવે તો એ થોડુંક શીખવાનું છે. બાકી લગભગ શાયદ 2 દિવસમાં પૂરું થઈ જાય કે 2 દિવસમાં. અત્યારે અમે આવી ગયા છીએ ભાઈ ઘરે. અને ઘરે પોગતા આવે છે ને ભાઈ પહેલું આપણું કામ હોય રસ્તા સકાતા. તો વિડીયો પહેલાં એને બનાવી નાખીએ. અને પીજી ભાઈને વી ગયા છે ભાઈ જીમમાં. અને અમારે થોડાક વિડીયો શૂટ હતા અર્જન્ટ ને એવું તો અમે રહી ગયા છીએ. તો વિડીયો ગાયગામાં પહેલાં શૂટ કરી નાખીએ અને ત્યાં સુધીમાં લગભગ એ લોકો આવી જાય. ઓય કિધર લે જા રે વો તીર્થુભાઈ એને રોટલી લઈને ભાગે છે. એ કે એટલી જ ખાવાની આમ કરાય તો પપ્પા રો આમીના જો જો સાના રીધા એમ કહેવાનું હોય, મારવાનું ન હોય. નકર તું રોઈ તને મારશે પાછા. જો જો મૂકી દીધી જો સાના રીધા કે તો સાના રીધા એમ કે અલ્યા અલ્યા ભાઈને જીમ માંથી વેવા છે અને 12:30 લોકો વેવા છે. અને બે ગયા છે જમવામાં છે સીનાનું શાક ને છાશ. તીર્થુભાઈ ને રિહાણા છે. હું જોઈલા હે આમ જો આમ હાથી ને ઘોડા ને હોય વલ રિહાવાની સ્ટાઇલ કેમ પણ રિહાવાની સ્ટાઇલ કેવી પીધી ભાઈ ઊંઘમાં છે. આખલો ન હોય એવું બોલતા આખરે. હાલો આપણે હેને જંગલમાં સહી ક્યારે જો દીપડો આવ્યો ભાગ દો જોઈલો આવે તો ધોડ્યો આમ તો ધોડ્યો આવે હામો આવે જરો દીપડી બેઠી પગ પાય જલ્દી થોડો પિંજરું ફટી ગયું આગળ ઊંઘમાં બોલતા પાછા જાગી જાય કે સમજાતું નહીં. હાલો એ વિડીયો બનાવવા જવું છે હવે. હાલો 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 નહીં લાલો બોલો હાલો તમને લાલો બોલાવે. હાલો લાલો બોલાવે લાલો. ચલો ચલો ગુડ મોર્નિંગ. દાંત કાઢે હું પણ ગુડ મોર્નિંગ. દેખાડો કરો તો કામ કરો સેવિન બધા ભાઈ હરખી હરખા લાગા ઓ એ ઓ આ ઓ બે બલાડા છે. આઈ એમ ઇન્સાન. ઓય બલ્લે 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 ઓય બલ્લે વિડિયો ઉતાર તો બાજુ કોમેડી શૂટ થઈ રહી છે. રો લાલજીભાઈ ઉતારી રહ્યા એ આ કઈ ભાષા બોલો? ઉડુ આયો હા
ઉયો પુષ્પા વાળી ભાષા હોયા બાબુજી જરા ધીરે હાલો રેડી સ્ટાર્ટ હારું આયો હાલો મસ્તી ને સ્ટાર્ટ ઓકે સ્ટાર્ટ એ આમ જો માલિકની ની માછલી ગળી ગઈ ફોન એના આમાં હાથમાં ફરીને હા ને ફોન એના હાથમાં આમ 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 થાય ને તો રિએક્શન શરૂ કરી દેવાનું અને તારે એક્ટિંગ શરૂ કરી દેવાની સમજી આયા માઈક લાલજીભાઈ શીખવાડે છે બધાને ઈ આઈ છે રેડી હાલ તારે એ વાળું બોલવાનું છે ડાયલોગ મને તારે ઓકે સ્ટાર્ટ ઈ આઈ છે ઓલામાં જો ક્યાં વિડીયો બનાવજો જો અહીંયા રેડી કઈ રીતની કટ આવતી છે બોલો વિચાર કરો એ આપણી આઈડી વિડીયો આવશે પીજી લવરમાં જોઈ આવજો એ ના હું કરતો તો હેલા નાલે 5x માં શોટ લેવો નતો તો પડખેલે આવે નતો એમ હતો એટલે આગુ જવું પડ્યું હતું એવું હતું कर दो यार सब्सक्राइब अबे कर दो ना अबे कर दो यार क्यों बेइज्जती करो यार सब्सक्राइब कर दो भाई देख रहे साहब सब्सक्राइब कर दो भाई આમ જો અહીં કેટલી બધી એને લાલ સોળ કીડીઓ નીકળી અને આ જગ્યા ઉપર હે ને પીરીભાઈ બેઠા હતા જો શર્ટ વટે કે હવે એને અચાનક કડો આવ્યો ને એવા ખબર પડી કે અહીંયા કીડીઓ હતી અને આમ જોઈ ત્યારે શોખ કહે તેને કરે ને જાહે નહીં આની ઉપર બેસી જાય હવે એટલામાં બધે કડો આવ્યો ને એવા ખબર પડી કીડીઓ છે અત્યારે છે ને અમે બનાવી છીએ વ્લોગ ને વ્લોગ નહીં કોમેડી બનાવી છીએ અત્યારે અને એને મસ્ત મજા આ શૂટ કરી નાખ્યું છે ને એને કોમેડી વિડીયો આજે એને ઘણા બધા બનાવી નાખવાના છે એનું કારણ છે કે હવે અમે થોડાક દિવસ મતલબ હવે આજનો દિવસ કે કાલનો દિવસ એમ માઇન થઈ અને જાય છે સીધા પાછા અમારા ઘરે કોટડા એવું છે ભાઈ કોટડા આવું છે તમે હું લાગતા છે આમ જો તો તો આવી રીતના એને બધું કોમેડી વિડીયો બનાવતા શૂટ કરતા ને શૂટ કરવા માટે આવી રીતે સર્કલમાં બેઠા હતા અને અમારે કેમેરામેન છે હો પાછા કાંઈ ઘટે નહીં તો બોડી બિલ્ડર બની જામ તો કાંઈ ઘટે નહીં ભાઈ આ તમને એક વસ્તુ બતાવું છું આ વસ્તુનું નામ જે ગામડામાં રહેતા હોય ને એને જ ખબર છે કે આ વસ્તુ શું છે એ તમે કોમેન્ટ કરજો અને જે ગામડામાં રહેતા હોય ને એને જ ખબર છે આ વસ્તુને ખવાય એટલું હું તમને હિન્ટ આપી દઉં આ વસ્તુ શું છે એ કોમેન્ટ કરી દો ગામડામાં રહેતા હોય ને એને પાકે ખબર છે એક કોમેડી વિડીયો હતો ને એમાં અમારે વંડી ઉપર ઠેકાવાનું ને એવું બધું થોડુંક હતું ટીંગાવાનું ને એવું હતું અને આ ભાઈ અમારે છે ને માથામાં ડીશ મારતા હતા એટલે વિડીયામાં હાફી જા સી આવું બે અને અમે છે ને ચા પીવા બોલાવે અમે ચાર જાય છે ચા પીવા તો હવે એને ચા પાણી પીને વ્યવા છીએ અને હવે મોઢું થઈ ગયું છે મસ્ત ગીળું ગીળું મીઠું મત જગું અને હવે એને એક મસ્ત વિડીયો બનાવવાનો છે આ વખતે અત્યાર સુધી બનાવે કોમેડી બનાવ્યા હતા આ વખતે છે ને એક મસ્તનો અને સ્વાભાવિક વિડીયો સારો બનાવવો છે આ બધી જો કે સારા જ હોય પણ થોડોક આમાં તમને દાંત આવશે નહીં પણ આમ થોડોક પ્રોફેશનલ ટાઈપનો બનાવવો છે આઈફોન છે એટલે મોંઘા તો છે કેમેરા જેવું કામ તો આપે જ છે તો એને કંઈક સારી રીતે ઉપયોગ કરી તો એવી અમુક ક્લિપ લઈને અને શૂટ કરી કઈ રીતનું બને જોઈએ વિડીયો કમ્પ્લીટલી બની ગયો છે ને અત્યારે છે ને ફરમાઈશનું કામ લેવાનું છે એટલે અત્યારે જો ત્રણેય ફરમાઈશમાં ત્રણેયને ભેગા કરીને અત્યારે એને ચણિયા સોળી પહેરાવી દીધી છે અને ફોટોશૂટ હાલે અને છોકરીઓનું ફોટોશૂટ કેવું હોય જોવો તમે કાંઈ નહીં જોવો તમે આમ નમે ને આમ નમે કેમેરામેન છે ઘી બોલો ચીઝ આ બે કેમેરામેન છે હું વ્લોગર છું વાહ એ ફોટો એમ આવ્યો કેમ પર હા ઘટે એ ફોટો જોવાનો નહીં પાડી લેવાના આ ગમે ફોટો પાડી લે તેને જોવાનો બહુ શોખ હોય ગમે એને એને મારું નામ આવે એને લાસ્ટમાં ફરમાઈશમાં લાલજી કાકા એટલે એવું થાય તો ફાઇનલી અત્યારે હે ને થાકી પાકીને બધા એડિટિંગ કરી નાખ્યા છે તો કે મેં બધા તો નથી કર્યા પણ થોડા ઘણા કર્યા બાકી ને ઘણું કામ બાકી છે આજ અને જમવા અત્યારે બે છે ને એને આ કંઈક છે ને શું કહેવાય ને હે અમારા શિવનની ફેમસ સેવ કાંતિભાઈની
કાંતિભાઈ ની ફેમસ સેવ કે અમે આવડા લોકો આ વસ્તુને અમે ગાંઠિયા કે એ લોકો સેવ કે. ગાંઠિયા નથી તો ગાંઠિયા જે વસ્તુ આવે ને એ અલગ છે ને આ અલગ છે પણ આને ગાંઠિયા ન કે સેવ આ તો પતલી હોય ને. આ કડક આવે હા આ તેમ ખાવ ને તો એનો સ્વાદ છે ને ઝીણી સેવ ખાવી એવો સ્વાદ આવે પણ આ સેવ જાડી આવે ને થોડીક અલગ આવે ટેસ્ટમાં બહુ મસ્ત આવે મીઠી આવે તો આને સેવ ટમેટાનું શાક સમજવાનું એક રીતે પછી સેવ કહેવાય સેવનું શાક બનાવું તો એ જ કહેવાય ને. પાડ બામર્યો દેખો હાલો હાલો તો હે ને જમી લઈ હાલો બધે જમવા. ગુડ મોર્નિંગ સિટ ડાઉન અદબ વાળી દાવ. હાલો હવે એકડા બોલો. છ ગડે છ. આઠડે આઠ. આઠડે આઠ બોલ. આઠડે આઠ ન થાય તીતું. આઠડે આઠ. નવડે નવ. નવડો તો આવ્યો ની. નવડે નવ એમ. હા તીતુભાઈ ને હેને 10 એકડા આવડી જાય. વાગી ગયા છે અત્યારે રાતના 11:30 અને અમે કરીએ છીએ અત્યારે વિડીયોનું એડિટિંગ અને અમારા તીર્થુભાઈ છે ને એનું હોમવર્ક હાલતું હતું પણ આ છે ને રેમચે સડી ગયેલો છે તો હોમવર્ક ને પરાણે કરાવે છે અત્યારે એવું છે. તો વિડીયોને કરી છે એમ ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરતા તો મળીએ છીએ નવા વિડીયોમાં નવા જોશે ને નવા ઉમંગ સાથે. ત્યાં સુધી બધાને જય માતા. હું ખાય સિંહ ખાય તું હોમવર્ક કરવા મમ્મી ઈ ખાવાની વસ્તુ હે. હા કરાવી. બાય બાય કીધે. બાય બાય કીધે. બાય બાય બીજા સો અને લાઈક કરો કોઈ ભૂલતા નહીં. બાય બાય ગુડ નાઈટ.